હાલ ચૈતર વસાવાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દેડિયાપાડામાં વન વિભાગના કર્મચારીઓ પર હુમલા કેસમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, એમની પત્ની અને શકુંતલાબેન વસાવા સહિત 9 લોકો હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે। ત્યારે હવે અગાઉ એમાંથી એક મહિલાએ જામીન મળી ગયા હતા અને ત્યારબાદ જ્યારે ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાની સાથે એમની સાથેના અન્ય લોકોની જામીન અરજી 10મી જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી। આ મળતી માહિતી અનુસાર ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી માટે વધુ એક તારીખ પડી છે। ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાની જામીન અરજી માટે વધુ સુનાવણી મંગળવારે થશે, જેમાં સરકારી પક્ષના વકીલને જજે આદેશ કર્યો છે કે આ કેસમાં જેમને ગુનેગાર ઠેરવ્યા છે, હવે તેવા આરોપીઓની ભૂમિકા છે તેમના તમામ પુરાવો કોર્ટ સમક્ષ રજૂ કરવા અને આરોપીઓના જવાબો રજૂ કરવા જણાવ્યું છે। આ બાબતે સરકારી પક્ષના વકીલ હવે મંગળવારે આ બાબતે પોતાની દલીલ કરશે। હવે એ જોવાનું રહ્યું કે મંગળવારે શકુંતલાબેન અને તેમના સાથી ખેડૂતોએ જે જમીન અરજી કરી છે તેમને જામીન મળે છે કે નહીં। જો કે ધારાસભ્ય ચૈતર વસાવાએ હવે જેલમાંથી મેસેજ આપ્યો છે કે જે પહેલા ખેડૂતોના જામીન કરાવો, પછી મારા જામીન છેલ્લે કરાવજો। તો બીજી બાજુ ચૈતર વસાવાની લીગલ ટીમ દ્વારા ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।